હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ફરી એક ન્યૂ સ્ટોરી લઈને આવી છીએ. આ સ્ટોરીમાં આપણે શીતળા સાતમ વિશે વાત કરવાના છીએ. પવિત્ર શ્રાવણ માસ દરેક વાર અને તેથી કંઈક ને કંઈક તહેવાર અને ઉત્સવ હોય છે. તેવી જ રીતે શ્રાવણ સાતમ એટલે શીતળા સાતમ. શ્રાવણ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ અને દીકરાના દીર્ઘાયુ માટે કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી પાણીથી સ્નાન કરી આખો દિવસ ટાઢું ખાવાનું હોય છે. આ દિવસે ચૂલો સળગાવવાનો નહીં. ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. એક નાનું ગામ હતું. ગામમાં ડોસી, તેના 2 દીકરા અને વહુઓ જોડે રહેતા હતા. દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી. બંને વહુના ઘરે દેવના દીધેલા એક દીકરા હતા. મોટી બહુ બહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ હળવી, હોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધતી રહી. ચૂલો ઠારવા જતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતે મૂકીને વહુ છોકરાને લઈને આડે પડખે થઈ. એને પણ થાકના લીધે ઊંઘ આવી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલો આડોટવા લાગ્યા. પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાઈ લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેની નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો. પડખામાં સૂતેલો છોકરો મૃત હાલતમાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું, બળીને ભડથું થઈ ગયું. નાની બહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર મારાથી ભૂલ થઈ છે. શીતળા માતાએ શાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું, શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી જંગલ તરફ બહુ નીકળી પડી. જતા રસ્તામાં 2 તલાવડી તેને ઘી. બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. તે પણ પીએ તે મરી જાય. નાની બહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન, તું ક્યાં જાય છે? નાની વહુએ કહી, હું શીતળા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ કહ્યું, બેન, અમે બંને એવા તો કેવા પાપ કર્યા હશે, કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે. અમારા શ્રાપનું નિવારણ પણ શીતળા માતાને પૂછતા આવજો ને. નાની બહુ ત્યાંથી આગળ વધી. ફરી રસ્તામાં તેને 2 આખલા મળ્યા. તેની ડોકમાં ઘંટડીના પટ લટકતા. તે બંને ખૂબ જ લડતા હતા. નાની બહુને જોઈ બંને આખલાએ પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? વહુએ કહ્યું, હું મારા સાપનું નિવારણ માટે શીતળા માતા પાસે જાઉં છું. આખલાઓએ કહ્યું, અમે બંને એવા શું પાપ કર્યા કે અમે સદાયને માટે રડતા રહીએ છીએ? તું અમારા સાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુ આગળ વધી. થોડી દૂર તેને જોયું તો બોડીના ઝાડ નીચે ઘેરી મેલી ડોસીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા. બહુને જોઈને ડોસીમાં બોલ્યા, બહેન, મારામાં માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને. વહુ દયાળુ હતી. તેને ઉતાવળ હતી, છતાં પોતાના છોકરાને ડોસીમાના ખોળામાં મૂકી ચુવાવીમાં બેસી ગઈ. થોડી વારમાં ડોસીમાની ખંજવાળ મટી ગઈ. તેમને બહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું માથું મારું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થઈ. ડોસીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ગયો. બહુ આશ્ચર્ય પામી.
તે જાણી ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં, શીતળા માતા છે. આથી તે તેના પગે પડી ગઈ. વહુએ તલાવડીનો શાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા, પૂર્વજન્મમાં આ 2 તલાવડીઓ સોંપ્યું હતી ને રોજ ઝઘડિયા કરતી. કોઈને શાક છાશ આપે નહીં, અને આપે તો પણ પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે. પછી બહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યા, ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા. તેઓ એટલી બધી ઈર્ષા હતી, કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે. એમના કયાના ઘંટીના પળ છે. તું આ ઘંટીના પળ છોડી નાખ. આથી એમના પાપ દૂર થશે. નાની બહુ ખુશી થતી. શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. બહુએ એમની ડોકીથી ઘંટીના પળ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે બહુ આવી. તેના શ્રાપના નિવારણ માટે ખૂબ ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેની સાસુમાને બધી વાત કરી. તેને જેઠાણીની તેની ઈર્ષા થઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણ છટાડી ત્યારે જેઠાણીએ થયું, હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતાના દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા. ચૂલામાં આડોટવા લાગ્યા. આથી તેનું આખું શરીર દાઝી ગયું. તેમને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાને ખુશ થઈ. તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપડામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું, બેન તમે ક્યાં જાઓ છો? જેઠાણીએ મોં મોચકોડતા કહ્યું, તમારે શું પંચાયત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે? હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું, બેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી. આગળ તેને 2 આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીને માથું જોઈ આપવા કહી. તેને ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું, હું નવરી છું, હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડતી રહી, પણ તેણે શીતળા માતાના દર્શન ક્યાંય ન થઈ. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરને ફળ્યા તેવા સૌને ફળજો. તેથી જ શીતળા સાતમનું ઘણું મહત્વ છે. આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તેમજ બાળકો જો વારંવાર માંદું પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરી સ્વસ્થ રાખે છે. શીતળા માતાનું મહાત્મ્ય ઘણું જ છે. માતા શીતળા સુપડું, સાવરણી જેવા સાધનો પોતાની પાસે રાખે છે, જે સ્વચ્છતા અને સુઘડતાના પ્રતીક છે. સ્વચ્છ હોવાથી આપોઆપ રોગોનું પ્રમાણ અટકે છે. જેથી શીતળા સાતમના તહેવાર પાછળ સ્વચ્છતાનો અમૂલ્ય સંદેશ પણ છુપાયેલો છે.